માસ્ટરજી, તમારું મૈત્રી સંસ્થામાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ મેહુલભાઈ. તમને તો બધા ઓળખે જ છે નડિયાદની જનતા, પણ શું તમે તમારું ઇન્ટ્રોડક્શન આપી શકો? હા માસ્ટરજી, જરૂર. મારું નામ છે મેહુલ પરમાર અને હું મૈત્રી સંસ્થાનો ફાઉન્ડર ડાયરેક્ટર છું. મૈત્રી સંસ્થા 1 જૂન 1998 એટલે કે 28 વર્ષથી દિવ્યાંગજનો માટે નડિયાદ ખાતે સેવારત છે. મૈત્રી સંસ્થામાં વિવિધ પ્રકારના દિવ્યાંગો આવે છે, જેવા કે મનોદિવ્યાંગ, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, ADHD, મલ્ટિપલ ડિસેબલ્ડ અને ડાઉન સિન્ડ્રોમ. આ દરેક પ્રકારના દિવ્યાંગજનોને એમને શિક્ષણ, તાલીમ, સારવાર, વ્યવસાયિક તાલીમ અને વિશેષ રમતગમત દ્વારા તેમનું સર્વાંગી પુનર્વસન કરવામાં આવે છે. મેં એવું પણ સાંભળ્યું છે કે મૈત્રી સંસ્થાના નામે વર્લ્ડ રેકોર્ડ્સ પણ છે. સાચી વાત છે માસ્ટરજી. મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકોએ ઝુંબા ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં. બીજો રેકોર્ડ 3500+ રાખડીનો વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં દર્જ કર્યો છે અને ત્રીજો રેકોર્ડ અમે મેક્સિમમ રાખી 1100 ટ્રીપલાઇનના બાંધ્યો છે, એ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કર્યો છે. અને ચોથો રેકોર્ડ 21,000 દીવડાનો અમે ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ કર્યો છે. ઓ વાવ, ખૂબ સરસ. મને બહુ જ આનંદ થયો આ સાંભળીને. સો આપણા જે દિવ્યાંગજન બાળકો છે એ કયા કયા પ્રકારની ટ્રેનિંગ લે છે? માસ્ટરજી, ટ્રેનિંગ વિશે હું નેક્સ્ટ પાર્ટમાં જણાવું. અચ્છા, ચલો ઠીક છે, થેન્ક યુ. માસ્ટરજી, મૈત્રી સંસ્થાના બાળકો પણ રાખડી બનાવે છે. માસ્ટરજી, આપનું મૈત્રી દિવ્યાંગ રાખી મહોત્સવમાં હાર્દિક સ્વાગત છે. ચલો માસ્ટરજી, આજે હું તમને બતાવું કે આપણા દિવ્યાંગ બાળકો કેવી રીતે રાખડી બનાવે છે. માસ્ટરજી, આ વિદ્યાર્થીની નયના રાખડીના માપ પ્રમાણે દોરા કટ કરી રહી છે. આ વિદ્યાર્થી સોહેલ રાખડી માટે મણકા પરોવી રહ્યા છે. આ વિદ્યાર્થી જિગ્નેશ બની ગયેલી રાખડીને કાર્ડમાં પુરોવી રહ્યા છે. અને આ વિદ્યાર્થી રુદ્ર જે કાર્ડમાં પેક કરેલી રાખડીને બાંધી રહ્યો છે. આ વિદ્યાર્થી ઉત્તમ જે તૈયાર થઈ ગયેલી રાખડીઓ છે તેને પ્લાસ્ટિકના રેપરમાં પેક કરી રહ્યો છે. આ બાળક પેકિંગ થયેલી રાખડીમાં એક ચીટ મૂકી રહ્યું છે કે જેમાં મૈત્રી સંસ્થાની કોન્ટેક્ટ ડિટેલ છે. મૈત્રી સંસ્થાના બાળકો કયા કયા પ્રકારની રાખડી બનાવે છે? દરેક પ્રકારની ટ્રેન્ડિંગ રાખડીઓ બનાવે છે, જેવી કે રુદ્રાક્ષની રાખી, ક્રિસ્ટલની, એન્ટિક રાખી, લુંબા રાખી અને કોમ્બો રાખી. દરેક પ્રકારની રાખડીઓ અહીંયા બનાવવામાં આવે છે. અહીં રાખડીઓની વેચાણ કિંમત કેટલાથી શરૂ થાય છે? અમારે ત્યાં માત્ર 10 રૂપિયાથી રાખડીની શરૂઆત થાય છે, કારણ કે બજાર કરતા પણ અમારું બહુ જ વ્યાજબી હોય છે. અમારો હેતુ એવું છે કે બાળકો આત્મનિર્ભર બને. મૈત્રી સંસ્થા એક સ્થળ એવું છે કે જ્યાં 12 મહિના રાખડી મળે છે. વિદેશથી NRI આવે છે, એ લોકો પણ દર વર્ષે અહીંથી સહર્ષ રાખડીઓ લઈ જતા હોય છે. તમે બધા પણ આ વર્ષની રક્ષાબંધન દિવ્યાંગ બાળકોના હાથે બનાવેલી રાખડીથી ઉજવશો એવી વિનંતી. થેન્ક યુ માસ્ટરજી. થેન્ક યુ. જય મહારાજ. આજે સ્વાતંત્ર્ય દિને મૈત્રી સંસ્થામાં રાની ઠાકર કે જે જિલ્લા યોગ કોઓર્ડિનેટર છે, આજે આપણી મૈત્રી સંસ્થામાં રક્ષાબંધન નિમિત્તે મુલાકાતે આવ્યા છે. નમસ્તે. આજે હું બસ સ્ટેન્ડ સામે પીચ ભાગોળ મૈત્રી સંસ્થામાં આવી છું, જ્યાં દિવ્યાંગ બાળકો એમના હાથે ખૂબ જ સરસ રાખડી, કંકાવટી અને પવિત્ર બનાવે છે. આ દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડી તમારા માટે શું છે? માસ્ટરજી, દિવ્યાંગ બાળકોએ જે રાખડી બનાવી છે માત્ર રાખડી નથી, પણ એમનું મહેનત, આત્મવિશ્વાસ અને પ્રેમનું પ્રતીક છે. સ્વતંત્રતા દિવસના નિમિત્તે દિવ્યાંગ બાળકોએ જે રાખડી બનાવી છે તેના માટે તમે શું સંદેશ આપવા માંગશો? આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક સૂત્ર કીધું છે કે સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર બનો. તો આપણે બધા આજે આઝાદી દિવસ નિમિત્તે સંકલ્પ કરીએ કે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી રાખડી ખરીદીએ અને આ તહેવારની ઉજવણી કરીએ. મૈત્રી સંસ્થા માટે એક સંદેશ. હું મૈત્રી સંસ્થાના ફાઉન્ડર ડિરેક્ટર મેહુલભાઈને થેન્ક્સ કહેવા માંગુ છું કે એ દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવે છે અને એમને મદદરૂપ બને છે. થેન્ક યુ રાની મેડમ. થેન્ક યુ માસ્ટરજી અને થેન્ક યુ મેહુલભાઈ. માસ્ટરજી, આજે આપણી વચ્ચે ઇન્ડિયન ક્રિકેટર અક્ષર પટેલના પિતાશ્રી રાજુભાઈ આવ્યા છે, તો એમના મુખેથી જ સાંભળીશું. હું છેલ્લા 28 વર્ષથી મૈત્રી સંસ્થા જોડે એવો સંકળાયેલો છું. આ સંસ્થા એવા છોકરાઓને હાથવે છે અને એમની સાથે આ જે આઈટમો છે, રક્ષાબંધન માટે રાખડીઓ, આ કંકાવટી, એવી બધી વસ્તુઓ બનાવે છે. અને હું છેલ્લા 28 વર્ષથી અહીં આવી અને આ જ વસ્તુ ખરીદી અને મારી દીકરીને કેનેડા મોકલું છું. હેલો માસ્ટરજી, હું આજે દિવ્યાંગ રાખી મહોત્સવમાં આવી છું અને અહીંયા એટલી બધી સરસ રાખડીઓ છે. રક્ષાબંધનની ડીશ બી રેડી કરી છે આ લોકોએ અને હું અહીંયાથી એટલી બધી રાખડીઓ મેં ખરીદી કરી છે. તમે લોકો અહીંયા આવી અને એની મુલાકાત લો અને
દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપો. માસ્ટરજી, હું છેલ્લા 5 વર્ષથી દિવ્યાંગ રાખડી મહોત્સવમાં આવું છું અને અહીંયા આગળ ખૂબ જ વ્યાજબી ભાવે રાખડી મળે છે. તો તમે બધા પણ અહીંયા આગળ આવી અને રાખડી ખરીદશો. માસ્ટરજી, આપણી રીલ ખૂબ જ વાયરલ થઈ છે, તો શું નવા કસ્ટમરના રિવ્યુ આપણે જાણીશું? હા હા, ઓફકોર્સ, ચલો જાણીએ. મારું નામ કડિયા શ્રેયા છે. હું ડુંગરાળ બજારથી આવી છું. મૈત્રી સંસ્થાની બહુ જ બધી સારી રીલ્સ મારામાં આવી છે, એટલે હું અહીંયા રાખડી પરચેસ કરવા આવી છું. અહીંયા દિવ્યાંગ બાળકોએ બહુ જ સારી રાખડી બનાવી છે અને કલેક્શન્સ બહુ જ સારું છે. તો તમે પણ આવો ને દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડીઓ પણ લઈ જાઓ. માસ્ટરજી, હું આ મૈત્રી સંસ્થાની ગઈકાલની રીલ જોઈને આવી છું. અહીંયાના દિવ્યાંગ બાળકોએ બહુ સરસ રાખડીઓ બનાવી છે. મને ખૂબ ગમી છે. મારા સસરા તો વર્ષોથી અહીં જોડાયેલા છે, રાજેશભાઈ સરૈયા. તમે પણ બધા આવો અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપો. હું વેદાંગની મમ્મી છું. મારું બાળક અહીંયા મૈત્રી સંસ્થામાં ભણે છે અને રાખડી બનાવતા શીખવાડ્યું છે અને મારું બાળક જ રાખડી બનાવે છે. હું જોઈના મમ્મી બોલું છું. અહીંના આપણે દિવ્યાંગ બાળકો કંકાવટી, રાખડી અને પવિત્રા સરસ બનાવે છે. એટલે મારી લોકોને નમ્ર વિનંતી કે અહીંયાથી તમે રાખડી અને પવિત્રા ખરીદો. જય મહારાજ. હું ખુશીના મમ્મી બોલું. ખુશી અહીં મૈત્રી સંસ્થામાં અભ્યાસ કરે છે અને તે અહીંયા અવનવી રાખડીઓ બનાવે છે. હું અહીંની જે દિવ્યાંગ બાળકોની બનાવેલી રાખડી લઈ જાઉં છું તે કેનેડા મારા સગા સંબંધીને મોકલી આપું છું.